નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તળાજાના રાજવીઓ અને બાદશાહ સાથેની ઘટના। ભાવનગર ખંભાતના અખાતના કિનારે શેત્રુંજી અને તળાજી નદીનો જ્યારે સંગમ થાય છે, જ્યાં સંગમ થાય છે તેના કિનારે આવેલું તળાજા ગામ પૌરાણિક કાળમાં અનર્ત પ્રદેશમાં તાલધ્વજ ગીરનો ઉલ્લેખ છે। મૈત્રકાલીન વલ્લભી સામ્રાજ્ય ઈસવીસન 468 થી 788 સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું। વિશ્વના બુદ્ધિકો ધર્માચાર્યો વલ્લભીમાં વસતા હતા। વલ્લભી રાજ્યમાં બૌદ્ધ ધર્મ એટલે હિનયાન સંપ્રદાયના 108 મઠો બંધાયા હતા, જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ આપવામાં આવતું। તે પૈકી એક મઠ તાલધ્વજગીરીમાં હતો, જે ગુફાઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે। વલ્લભી રાજ્યમાં મૈત્રક એટલે સૂર્યવંશી રાજવી ધારાદિત્યજીએ ફરી વલ્લભી વસાવ્યું ત્યારે તેમના વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કિનારાઓ પર સુરક્ષા ચોકીઓ બાંધી દીધી। ધારાદિત્યજીના વૃતકેતજી વલ્લાદિત્યજી ઈસવીસન 810 થી 835 ઝાંઝરસિંહ વાળાએ ઝાંઝમેર ચોકી સ્થાપી, તળાજા નગર વસાવી રાજ્ય ગાદી સ્થાપી। ઈસવીસન 835 થી 1203 સુધી ઉગ્રસેનજી ઉગાવાળા, જેમણે પોતાના ભાણેજ રા કાવટને અનંત ચાવડાની કેદમાંથી મુક્ત કરાવ્યું, એને આબુના રાજાને 17 વખત હરાવવાના ઐતિહાસિક પ્રસંગો છે। મૈત્રકાલીન વલ્લભી સામ્રાજ્ય ઈસવીસન 468 થી 788 સમગ્ર સૌરાષ્ટ્ર પરનું રાજ્ય હતું। વિશ્વના બુદ્ધિકો ધર્માચાર્યો વલ્લભીમાં વસતા હતા। વલ્લભી રાજ્યમાં બૌદ્ધ ધર્મ હિનયાન સંપ્રદાયના 108 મઠો બંધાયા હતા, જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ આપવામાં આવતું। તે પૈકી એક મઠ તાલધ્વજગીરીમાં હતો, જે ગુફાઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે। વલ્લભી રાજ્યના મૈત્રક સૂર્યવંશી રાજવી ધારાદિત્યજીએ ફરી વલ્લભી વસાવ્યું ત્યારે તેમના વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કિનારાઓ પર સુરક્ષા ચોકીઓ બાંધી દીધી। ધારાદિત્યજીના વૃતકેતજી વાલાદિત્યજી ઈસવીસન 810 થી 835 ઝાંઝરસિંહ વાળાએ ઝાંઝમેર ચોકી સ્થાપી, તળાજા નગર વસાવી અને રાજ્ય ગાદી સ્થાપી। ઈસવીસન 835 થી 1203 સુધી ઉગ્રસેનજી ઉગાવાળા, જેમણે પોતાના ભાણેજ રા કાવટનો અનંત ચાવડાની કેદમાંથી મુક્ત કરવા અને આબુના રાજાને 17 વખત હરાવવાના ઐતિહાસિક પ્રસંગો છે। એભલજી, જેમણે વરસાદ છોડાવ્યા અને તથા ચારણનો કોઢ મટાડવા પુત્રનું બલિદાન આપ્યાનો પ્રસંગ છે। અણાજી એભલજી ત્રીજા હજારો ગરીબ કન્યાઓને પરણાવવાનો પ્રસંગ છે, વગેરે સૂર્યવંશી રાજાઓએ રાજ્ય કર્યું છે। ઈસવીસન 1400 પછી ઝાંઝમેર રાજ્ય રાઠોડ વાજા રાજવીઓના તાબામાં હતું, ત્યારે તળાજા ઝાંઝમેરની હુકુમત નીચે હતું, તેમ ઐતિહાસિક પ્રસંગો પરથી અનુમાન કરી શકાય। વાજા રાજા હરરાજ મુંજરાજ રાજગાદી હતો ત્યારે તેના અલ્લાહ શાહ નામના દીવાનને આશ્રી કગબાઈ માતાજીએ દેવલી પાસેના ગણેશિયા પાસે માર્યાનો ઉલ્લેખ છે। તળાજા નગર ત્યારે ભૂત પ્રેત જેવી ઘટનાઓથી નાશ થયું હોય તેમ લાગે છે। આજે પણ નગરના કેટલાક ભાગમાં ખોદાણ દરમિયાન પુરાતન અવશેષો જોવા મળે છે। છિન્ન ભિન્ન તળાજા અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલું છે। ઝાંઝમેર ગોપનાથ આસપાસનો પ્રદેશ રાઠોડ રાજવીઓ પાસે રહ્યો હશે। પિથલપુર પાસેના પ્રદેશમાં ઈસવીસન 1470 ગોપનાથ તોડવા આવતા મુસ્લિમ બાદશાહ સામે ઝઝુમી વીરગતિ પામેલા રાઠોડ રાજવી કશિયાજી વગેરેઓના પાળિયા એ મોજૂદ છે। ત્રાપજના વાળા રાજવી સુરાવાળા ઘોઘાના મોખડાજી ગોહિલના સેનાપતિ તરીકે બાદશાહ સામે ગુંજર યુદ્ધ કરી મસ્તક પડ્યા પછી ધડ લડે માથાવડા પાસે વીરગતિને પામ્યા છે। તેમનું મંદિર છે। ઈસવીસન 1560 પઢિયાર શાખાના બારૈયા રાજવી મેડરજી રાવે તળાજા સરતાપુર સ્થાપી છે। તેમના વંશજો પૈકીના સરતાનપુર, દેવલી વગેરે તથા સેંદરડા, મોણપુર વગેરે ગયા છે। ઈસવીસન 1772 બ્રિટિશ ગર્વ ચાચિયાઓને મારીને તળાજાનો હવાલો ખંભાતના નવાબને આપ્યો। તે ઈસવીસન 1772 સુધી નવાબના સુબાએ રાજ્ય કર્યું। ઈસવીસન 1772 ભાવનગરના ગોહિલ રાજવી શ્રી વખતસિંહજીએ તળાજા મહુવા અને જીતી લીધું અને ભાવનગર રાજ્યમાં ભેળવ્યું તળાજા સંચાલન આપ્યું। ભેળવ્યું તળાજા મહુવા પર ઢાંકના ખીમજી વાળા સંચાલન આપ્યું વાળાને, અને 1947 ભારત આઝાદ થયું ત્યાં સુધી તળાજા ભાવનગર રાજ્યનું પરગણું રહ્યું છે। પ્રજાસત્તાક
રાજ્ય બન્યા પછી શહેર સુધરાય, મ્યુનિસિપાલિટી, નગર પંચાયત, નગરપાલિકા સ્વરૂપે પ્રશાસન રહ્યું. અહીં આપેલી તસવીર એભલ મંડપની છે, જ્યાં એભલવાળાએ 999 કન્યાઓના લગ્ન કરાવી આપ્યા. અને આજ્ઞાદાન દીધા હતા. તળાજામાં 2જી સદીમાં મૌર્ય કાળના સમયમાં અસ્તિત્વમાં આવેલી ઐતિહાસિક ગુફાઓ આજે પણ મોજૂદ છે. આ ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુકોએ વસવાટ કરીને તપસ્યા કરી હતી. ભાવનગરનું આ તળાજા શહેર નદીના કિનારે આવેલું છે. અહીં પર્વત ઉપરથી તેનું વિહંગ દ્રશ્ય નદી આંખને ગમી જાય તેવું હોય છે. તાલધ્વજ પર્વત ઉપર 30 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ બૌદ્ધ ભિક્ષુકોએ તપ અને શિક્ષણ પણ મેળવ્યું હોવાનું મનાય છે. આ ગુફાઓમાં કેટલીક ગુફાઓમાં તો આજે પણ પાણીના કુંડ જોવા મળે છે અને એ કુંડમાંથી પાણી પણ નીકળે છે. તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે. આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે. આ તળાજા ગામ નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. આથી એક ગુફા તેમના નામ સાથે પણ સંકળાયેલી છે. આ ગુફાઓની વિશેષતા એ છે કે અહીંની એક પણ ગુફાને પિલર નથી, તેમ છતાં પણ આજે અડીખમ છે. આ પર્વત ઉપર જૈનના દેરાસર તેમ ખોડિયાર માતાનું મંદિર અને એક દરગાહ પણ આવેલી છે. આમ તો ભાવનગર અને સમગ્ર જિલ્લો રાજાશાહી સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખાતો હતો અને અહીં શિલ્પ સ્થાપત્યનો ભરપૂર ખજાનો પણ જોવા મળે છે. થોડા સમય પહેલા અહીં હાથબ નજીક થયેલા ખોદકામ દરમિયાન એક જૂનું નગર મળી આવ્યું હતું અને આ રીતે અહીં અનેક પુરાતત્વ ચીજો જોવા મળે છે. વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ગુફાના ઇતિહાસ માટે 1952 થી 1956 દરમિયાન ખાસ સંશોધન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં રાજાશાહી સમય અને પુરાતન કાળના અનેક શિલ્પ સ્થાપત્યો આવેલા છે, પણ ખાટલે મોટી ખોટ હોય તેમાં પુરાતત્વ વિભાગની કચેરી જ નથી. આથી જો કોઈ પુરાતન વિભાગને લગતી ફરિયાદ હોય તો લોકો કરે ક્યાં તે એક પ્રશ્ન છે. ભાવનગરના જાણીતા ઇતિહાસવિદ PG કોરાટે જણાવ્યું હતું કે આ સ્થળની પ્રવાસન વિભાગ સંભાળ લે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે એ જરૂરી છે. અને ઇતિહાસવિદો અને સંશોધનકર્તાઓ દ્વારા ગુફાઓને વિશ્વ સ્તરે નામના મળે તે માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા ભવાની.